આજે જો તમે નવી ગાડી લેવાનું વિચારતા હોય ને તો એક પ્રશ્ન તો ચોક્કસથી આવેલો હશે અને એ છે કે પેટ્રોલવાળી ગાડી લેવી જોઈએ કે પછી ઈવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું જોઈએ. હવે આમ જોવા જાય તો ઈવીનું માર્કેટ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, ઘણી બધી જગ્યાઓ પર સબસિડી પણ મળી રહી છે, પરંતુ આ બધાની જ વચ્ચે ખરેખર કઈ ગાડી લેવી જોઈએ એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એકવાર કમ આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોદા. સૌથી પહેલા વાત કરી લઈએ અને એ છે ખરીદ કિંમત કેટલી છે. એક જ સેગમેન્ટની બે કાર એટલે કે એક પેટ્રોલ અને એક ઈવી ગાડીની જો કિંમતની વાત કરીએ ને તો પેટ્રોલ ગાડી ઈવી કરતા થોડી સસ્તી હશે અને ઈવી ગાડી પેટ્રોલ કરતા લગભગ 2 થી 3 લાખની આસપાસ વધારે મોંઘી તમને દેખાઈ શકે છે. હવે તમે એક વખત શોરૂમની અંદર જતા રહો ને આ બાદ ઘણા બધા પ્રશ્ન થતા હશે, પરંતુ એક પ્રશ્ન એક ચોક્કસથી થશે કે જે પેટ્રોલ વાળી ગાડી છે ને એ ઈવી કરતા ઘણી સસ્તી છે, પરંતુ અહીં જ ઘણા બધા લોકો માત ખાઈ જાય છે. એમને ખબર નથી પડતી કે એકચ્યુઅલમાં આગળના સમયમાં અત્યારે જે ગાડી મોંઘી લાગી રહી છે એ આગળના સમયમાં ઘણો બધો ફાયદો બીજો કરાવશે. બીજો છે રનિંગ કોસ્ટ. હવે એક ઉદાહરણ સાથે સમજીએ. તમે આખા મહિનામાં લગભગ 1500 કિલોમીટર અવર જવર કરો છો. જો તમારી પેટ્રોલ કાર સરેરાશ 18 કિલોમીટરની માઇલેજ આપે તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર હોય તો દર કિલોમીટરે તમારો ખર્ચ અંદાજે 5.50 રૂપિયા થાય. એટલે કે મહિનાનો પેટ્રોલનો ખર્ચો લગભગ 8000 થી 9000 રૂપિયા આવશે. હવે ઈવીની વાત કરી લઈએ. જો તમે 1500 કિલોમીટર ઈવી ગાડીમાં જાઓ છો અને એને ઘરે ચાર્જ કરો છો તો ઈવીનો પ્રતિ કિલોમીટર ખર્ચ માત્ર 1 થી 1.5 રૂપિયાની આસપાસ આવશે. એટલે કે મહિનાનું બિલ માંડ 2000 રૂપિયાની આસપાસ આવશે. હવે જો મહિનાની બચતની વાત કરીએ તો લગભગ 6000 થી લઈને 7000 રૂપિયા તમને ઈવી માંથી બચાવી શકો છો અને આખા વર્ષનું જો ગણતરી કરીએ ને તો લગભગ 60000 થી લઈને 70000 રૂપિયા સુધી તમે બચાવી શકો છો. અને એ જ વસ્તુ જો તમે 5 વર્ષ બાદ ગણતરી કરશો ને તો લાખો રૂપિયા તમે બચાવી શકો છો. એટલે કે શરૂઆતમાં 3 લાખ રૂપિયા વધુ આપ્યા હતા તે 4 થી 5 વર્ષમાં ડ્રાઇવિંગ કરીને જ વસૂલ થઈ જશે. પણ એક મિનિટ, એક વસ્તુ યાદ રાખી લેજો કે જો તમારું અવર જવર છે એ માત્ર 400 કિલોમીટર કે પછી 500 કિલોમીટર પ્રતિ મહિને છે ને તો ઈવી ગાડી લેવાની કોશિશ ના કરતા, કારણ કે અત્યારની જે સિચ્યુએશન છે એ પ્રમાણે છે કે આગળના સમયમાં એક વખત તમે ખરીદી લેશો પરંતુ એ સમયે તમને મોંઘી પડશે, પરંતુ એનો ખર્ચો નીકળતા વર્ષો નીકળી જશે. હવે વાત કરી લઈએ મેન્ટેનન્સની. આમ જોવા જાય તો મેન્ટેનન્સનો ખર્ચો બંનેમાં કેટલો આવે છે. પેટ્રોલ વાળી ગાડીમાં સેંકડો એવા પાર્ટ્સ હોય છે કે જેને સર્વિસિંગની જરૂર પડતી હોય છે, જેમાં મોટા એન્જિન ઓઇલ ફિલ્ટર, સ્પાર્ક પ્લગ, ક્લચ અને ગિયરબોક્સ હોય છે. હવે જો ઈવી તમારી પાસે હોય ને તો ઈવીમાં કોઈ પણ પ્રકારનું એન્જિન નથી હોતું, પરંતુ હા ચોક્કસ એની અંદર બેટરી હોય છે કે જેનો થોડો ઘણો ખર્ચો આવતો હોય છે. બાકી બહુ જ મોટા ખર્ચા ઈવીની અંદર નથી આવતા હોતા. હવે જે લોકો પેટ્રોલ વાળી ગાડીના સમર્થનમાં હશે ને એ એવું કહે છે કે બેટરી બગડી જાય તો શું કરવાનું, 5 લાખનો ધુંબો આવશે ને. તો આમ જોવા જાય તો મોટા ભાગની જેટલી પણ ઈવી વેચે છે એ બધી જ કંપનીઓ લગભગ 8 વર્ષ અથવા તો 1.60 લાખ કિલોમીટર જેટલી ગાડી જો ચાલી હોય ત્યાં સુધી વોરંટી તો આપે જ છે. બેટરી મોબાઈલની જેમ એકાએક ડેડ નથી થઈ જતી, સમય જતાં તેની ક્ષમતા ધીમે ધીમે ઘટે છે. એટલે જો તમારી ગાડી ફૂલ ચાર્જમાં અત્યારે હાલ 400 કિલોમીટર કાપી જતી હોય ને તો આગળ જતા એટલે કે ધીમે ધીમે એકાદ 350 કિલોમીટર સુધી કાપી શકે છે. પરંતુ એ એક વસ્તુ મોટી અને સમજવા જેવી. હવે આમ જોવા જઈએ તો ઈવી ગાડી લઈ લીધી, 4-5 લાખ વધારે આપીને પણ લઈ લીધી, પરંતુ આગળના સમયમાં જે ચાર્જિંગનો પ્રોબ્લેમ છે એનું શું? જો તમારું પોતાનું ઘર હોય, સેપરેટ ઘર હોય તો ચોક્કસથી તમે બહાર ગાડીને મૂકીને આરામથી ચાર્જિંગ કરી શકો છો, પરંતુ જો તમે એપાર્ટમેન્ટમાં રહો છો, ફ્લેટમાં રહો છો તો ઘણી બધી તકલીફ પડે છે. આજે પણ ઘણી એવી સોસાયટીઓ છે કે જે ઈવી ચાર્જિંગ માટે નથી મૂકવા દેતા, પરંતુ હવે આગળના સમયમાં આનું સોલ્યુશન છે ખરા? હાલ પૂરતું તેવું કોઈ સોલ્યુશન નથી. અમુક જગ્યા ઉપર ચાર્જિંગ સ્ટેશન ખુલી ગયા છે, પરંતુ એ પણ બહુ જ ઓછી જગ્યાએ ખુલેલા છે. હવે જો તમારી પાસે પેટ્રોલ વાળી ગાડી હોય ને તો આખી ગાડી ફૂલ થતા માત્ર 5 મિનિટ લાગે, પરંતુ એ જ વસ્તુ જો તમારી પાસે ઈવી ગાડી હોય તો બેટરી ચાર્જ થતા લગભગ 30 થી 40 મિનિટ લાગે છે. એટલે સમજી શકાય છે કે જે ચાર્જિંગનો ટાઈમ છે એમાં વધારે છે. હવે જો તમારે દૂરની જગ્યા ઉપર જવું છે એટલે કે અમદાવાદથી સોમનાથ જવું છે, દ્વારકા જવું છે કે પછી આઉટ ઓફ સ્ટેશન જવું છે ફોર એક્ઝામ્પલ, અને જો તમારી ગાડીમાં પૂરતી બેટરી ચાર્જ નથી તો પેટ્રોલ વાળી ગાડી અહીં કામ આવી શકે છે. બીજો એક મહત્વનો પ્રશ્ન કે જો તમારી પાસે ઈવી ગાડી છે તો શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ કેટલા છે? લગભગ નહીવત. ઈવીની બેટરી સંપૂર્ણ વોટરપ્રૂફ અને સીલ્ડ IP67 અને IP69 રેટેડ હોય છે. સામાન્ય પાણી ભરેલા રસ્તા પરથી તે આસાનીથી નીકળી જાય છે. હવે આગ લાગવાના જે ચાન્સીસ છે એ પણ ઈવીમાં ઘણા બધા વધારે હોય છે. આવું કદાચ તમને ઘણું બધું જગ્યા ઉપર લાગતું હશે, કારણ કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ વાયરલ થતા હોય છે, પરંતુ હું તમને એમ કહું કે પેટ્રોલ વાળી ગાડીના પણ એટલા જ વિડીયો વાયરલ પહેલા થતા હતા
પરંતુ અત્યારે ઈવીનો સમય આવી ગયો છે અને ઈવી ટ્રેન્ડમાં છે, એટલા માટે થઈને ઈવીની જે ગાડીઓ સળગતી હોય છે અથવા તો એમાં આગ લાગવાની જે ઘટના થતી હોય છે એના વિડીયોઝ વધારે વાયરલ થાય છે. જો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સની વાત કરવામાં આવે તો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સમાં ઈવી સૌથી વધારે બેટર છે, કારણ કે એની અંદર કોઈ ગેર નથી, કોઈ પણ પ્રકારનો અવાજ નથી, બહુ જ બધું સ્મૂથ છે. એટલા માટે થઈને ઘણા બધા લોકો ઈવીને આજે પસંદ કરવા લાગ્યા છે. અને બીજી બાજુ જો તમે ઈવી વાપરો છો તો આગળના સમયમાં પર્યાવરણને પણ એટલો જ ફાયદો છે. જો આવું તમે અત્યાર સુધી વિચારતા હોય ને તો થોડું આમાં ટ્વિસ્ટ છે, કારણ કે જે વીજળી તમે ઈવી માટે વાપરો છો એ વીજળી બનાવવા માટે કોલસાનો ઉપયોગ થાય છે. જેટલું આપણે ઈવીનો વધારે ઉપયોગ કરશું એટલો કોલસાનો પણ એટલો જ વધારે ઉપયોગ કરવામાં આવશે. જો કે હા, એક વસ્તુ તો એ પાકી છે કે પેટ્રોલ કરતાં જો તમે ઈવી વાપરો ને તો ઓલ ઓવર લોંગ ટાઈમ પીરિયડ ઉપર પર્યાવરણને ચોક્કસથી ફાયદો થશે. હવે રિસેલ વેલ્યુની પણ વાત કરીએ. એટલે રિસેલ વેલ્યુમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે તો રિસેલ વેલ્યુ પેટ્રોલવાળી ગાડીની વધારે જ આવશે અને આગળના સમયમાં ઈવીમાં નવી ટેકનોલોજી અત્યારે આવતી રહે છે. એટલા માટે થઈને ઈવીની જે રિસેલ વેલ્યુ હશે એ પેટ્રોલ કરતાં ઘણી ઓછી હોઈ શકે છે. હવે માર્કેટમાં ત્રીજો પણ ઓપ્શન છે અને છે હાઇબ્રિડ કારનો ઓપ્શન, એટલે કે પેટ્રોલવાળી ગાડી પણ છે અને ઇલેક્ટ્રિક પણ છે. આજે ઘણા બધા લોકો આને પ્રિફર કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે આગળના સમયમાં આનાથી ચોક્કસથી ફાયદો થઈ શકે છે. આજે ઘણા બધા લોકો આ ગાડી પણ લઈ રહ્યા છે અને આગળના સમયમાં એમનો જે એક્સપિરિયન્સ છે એ પણ ઘણી જગ્યાએ સારો દેખાઈ રહ્યું છે. પરંતુ ખરેખર કઈ ગાડી લેવી જોઈએ? તમને શું લાગે છે? ઈવી ગાડી સૌથી સારી છે કે પછી પેટ્રોલવાળી ગાડી? મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરી નાખજો. આ વિડીયો એવા લોકો સાથે શેર કરી નાખજો કે જે લોકોને એકચ્યુઅલમાં નવી ગાડી લેવાની છે 2026 અથવા તો 2027માં પ્લાનિંગ કરી રહ્યા છે, તો એમના માટે આ વિડીયો ખરેખર કામનો છે. એમનો પૈસા બચાવવાની જવાબદારી હવે તમારી છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.